સુરતના લીંબાદ કૃષ્ણનગરમાં દારૂના અડ્ડા પાસેના મકાન પર કરાયેલા પથ્થરમારામાં સંડોવાયેલ આરોપીને લીંબાદ પોલીસે ઝડપી પાડ્યા હતા। સુરતના લીંબાદ વિસ્તારના કૃષ્ણનગરમાં બુટલેગર બેફામ બન્યો હતો અને ઘર પાસે જાહેરમાં દારૂ પીનારાઓ અંગે ટકોર કરનાર યુવાનના ઘરે બુટલેગરો સાથીદારો સાથે મળી પથ્થરમારો કર્યો હતો। જે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક લીંબાદ પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનનસિંહ, રાજ લોટન કારેલકર, કરણ રાણા સોનમણે અને પ્રકાશ ઉર્ફે વિકી શૂટર સોનીને ઝડપી પાડ્યા હતા અને તેઓને કાયદાનું ભાન કરાવ્યા બાદ પોલીસે સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી। જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા। જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। લોકોને તમામને એક જ મેસેજ છે, કોઈ પણ જો લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લીંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ 112 કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે।